નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. લાલો ફિલ્મની વાત કરવી છે. લાલો ફિલ્મની અનેક વાત થઈ છે. લાલો ફિલ્મની જે ટીમ છે, એના ડિરેક્ટર હોય કે એની સ્ટારકાસ્ટ હોય, એ લોકો સાથે લોકોએ પોડકાસ્ટ પણ કર્યા છે. તમે પણ જોયા હશે. તમને લાગતું હશે કે દિનેશભાઈએ શા માટે એમના પોડકાસ્ટ અમારા સુધી પહોંચાડ્યા નથી. પણ હું એક હોસ્પિટલના કામમાં ખાસા 2 મહિનાથી રોકાયેલો હતો અને મને જ્યારે સમય મળ્યો ત્યારે એ આખી ટીમ અત્યારે ગુજરાતનો પ્રવાસ કરે છે, તમને ખ્યાલ છે, એટલે મળી શકાયું નથી. પણ લાલો ફિલ્મની એક જુદી અને ખાસ તો એક એવી વાત કરવી છે કે 100 કરોડથી વધારે કમાણી કરીને ગુજરાતી ફિલ્મના અત્યાર સુધીના ઇતિહાસમાં એને એક ઇતિહાસ રચી દીધો છે. અને મને લાગે છે કે ખાસા 90 વર્ષથી ઉપરનો જે આખો ઇતિહાસ છે, 93 વર્ષનો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો, એમાં આ પ્રકારની કમાણી કરનાર ફિલ્મ બીજી કોઈ સાબિત થઈ નથી અને મને લાગે થશે પણ નહીં. તો ગુજરાતી ફિલ્મ લાલો એને વિશ્વ આખામાં ડંકો વગાડ્યો અને કમાણી પણ 100 કરોડને પાર કરી દીધી. આ એક રેકોર્ડ તો છે જ, પણ આપણે શું કમાણી કરી, જેમાં હું અને તમે બંને આવી જાઓ, તો આપણે, મને લાગે છે કે કરોડોની કમાણી કરી છે, અબજોની કમાણી કરી છે. આવું જ્યારે તમને કહીશ ત્યારે તમને લાગતું હશે કે અમે તો પૈસા ખર્ચીને ફિલ્મ જોવા ગયા હતા, એટલે અમારા ખિસ્સામાંથી પૈસા ગયા છે. લાલો ફિલ્મ જોઈને અમને પૈસા નથી મળ્યા, લાલોના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને મળ્યા હશે. પણ હું એટલા માટે કહું છું કે 100 કરોડની કમાણી ભલે લાલો ફિલ્મ અને એની ટીમે કરી હોય, પણ આપણે બધાએ અબજોની કમાણી કરી છે, જે પૈસામાં નથી. પૈસા આપતા પણ જે વસ્તુ આપણને પ્રાપ્ત ન થાય, એ લાલો ફિલ્મની સફળતાના કારણે પ્રાપ્ત થઈ છે. કેવી રીતે, હું સમજાવવા માગું છું. મારા હાથમાં મોબાઈલ છે, ઇન્સ્ટાગ્રામ મારું એકાઉન્ટ જે છે, એમાં હું જઈને જ્યારે અંકિત સખિયા લખું છું અને પછી એ પ્રોફાઇલમાંથી જ્યારે હું મેસેન્જરમાં જઉં છું, તો અંકિત સખ્યાનો 13 મે 2021નો એક મેસેજ છે, જે હું પણ ભૂલી ગયો હતો. અમે બંને વાતચીત કરી હતી, પણ એ મેસેજ પહેલાં હું વાંચું છું કે 2021માં અંકિત સખ્યાએ મને શું કીધું હતું, મેં શું જવાબ આપ્યો હતો. પછી આપણી વાતને આગળ વધારું છું. અંકિત સખ્યાએ મને 2021 13 મેના દિવસે મેસેજ કરીને લખ્યું, હેલો સર, આઈ એમ એ રાઇટર, ડિરેક્ટર. ધીસ ઇઝ માય વેબ સિરીઝ ઇન ગુજરાતી. નીચે મને એક વેબ સિરીઝની લિંક મળે છે, પહેલા ગુલજાર ઓફિશિયલ, જેનું ટ્રેલર, એની લિંક મળે છે. ગુજરાતી વેબ સિરીઝ, નો બજેટ ફિલ્મ્સ. આઈ હોપ યુ લાઇક ઇટ. મને આશા છે કે તમને ગમશે એવું એને લખ્યું અંકિત. મેં 14 મેના દિવસે આ મેસેજ જોયો અંકિત સખ્યાનો, 2021માં જ. મેં કહ્યું કે હું જોઈશ. પછી ગુડ જોબ, કારણ કે જોઈને મેં એવું કહ્યું કે ગુડ જોબ, તમે સરસ કામ કર્યું છે. લોકેશન જુનાગઢના લાગ્યા. મેં સવાલ પણ કર્યો સામે, કારણ કે મેં જોઈને જ કર્યો હતો. એવું નહોતું કે મેસેજ વાંચીને મેં એમને રેન્ડમલી રિપ્લાય આપ્યો અંકિત સખ્યાને. અંકિત કહ્યું કે હા, જુનાગઢના જ છે, લોકેશન જે છે એ જુનાગઢના છે, ત્યાં જ શૂટ કરી છે. અને મને ફરી યુટ્યુબની લિંક એ મોકલે છે, જેમાં ઓલ એપિસોડ પહેલા ગુલજાર જે મેં જોઈ નાખેલા એ વખતે. અને મેં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પછી કહ્યું કે સબસ્ક્રાઈબ, કે હું તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરું છું. મેં થેન્ક યુ કહ્યું અને દિલની ઇમોજી મોકલી. હા, હું એટલા માટે વાત કરું છું મિત્રો કે 2021માં અંકિત સખ્યાએ સપનું જોયેલું કે મારે ફિલ્મ મેકર તરીકે, મારે રાઇટર તરીકે કશું કરવું છે. અને સપનાઓ સાકાર કરવા માટે રાત દિવસ તમારે મહેનત કરવી પડતી હોય છે. લાલો ફિલ્મ માટે વધારે કદાચ બોલવાની જરૂર છે, અને એને વ્યૂઝ મેળવવા માટે આ વિડીયો નથી બનાવતો, નહીંતર તો મેં ક્યારનો બનાવ્યો હોત. પણ મને આ વાત કરવી તમને ગમશે કે 2021માં જે છોકરો એના સપનાની વાતો મને કરે છે, અને મેં પણ વાત કરી હતી. એવું તો છે નહીં કે આજે અંકિત સખ્યા ખૂબ જાણીતા બન્યા છે એટલા માટે હું એની સાથે કોમ્યુનિકેશન કરું. પરિસ્થિતિ કદાચ જુદી છે કે એવું બને કે અત્યારે અંકિત સખ્યા મારી જોડે વાત ન કરે તો એને છૂટ છે, કારણ કે અંકિત સખ્યા ખરેખર અત્યારે મોટા ડિરેક્ટર છે. પણ ત્યારે તો મેં વાત કરેલી. મારે વાત એ કરવી છે કે તમે અહીંયા બેકગ્રાઉન્ડમાં એક છોડ જોતા હશો. આ તો ઓફિસના ડેકોરનો એક ભાગ છે. પણ કોઈ પણ છોડ છે ને, એ ત્યારે ન કરમાય અથવા તો ત્યારે મોટો થાય જ્યારે એને યોગ્ય પ્રમાણમાં આપણે પાણી આપીએ, ખાતર આપીએ, યોગ્ય સમય આપીએ, તો જ એ છોડ મોટો થાય. એવું જ આપણા સપનાનું છે જીવનમાં, કે તમે જે સપનાઓ જુઓ એ સપનાને યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય પ્રમાણમાં ખાતર અને પાણી આપવું જોઈએ. તો એ પણ હું તમને બતાવવા માગું છું.
આ મેં મેસેજ એટલા માટે અમારા બંને વચ્ચેની વાતચીત એટલા માટે વાંચી છે મેં કે અંકિત સખ્યા 2021માં જે સપનું જુએ છે અને દિનેશ સિંધવ એ વખતે એમનો મેસેજ જોવે કે ના જોવે, મેં તો રિપ્લાય આપ્યો હતો, પણ માનો કે રિપ્લાય જો ન આપ્યો હોત તો પણ મેં ટ્રેલર જોઈને એવું કહ્યું કે જુનાગઢના લોકેશન છે, એનો મતલબ એને ખાતરી થઈ કે મેં જોયું છે. હું ખાલી એમને વાત નથી કરતો. માનીને ચાલો કે મેં રિસ્પોન્સ ના આપ્યો હોત, મેં ન પણ જોયું હોત તો પણ શું ફરક પડત. લાલો ફિલ્મ તો બનવાની હતી, અને લાલો ફિલ્મ એટલા માટે બનવાની હતી કે અંકિત સખ્યા જેવા યુવાનોએ આપણને શીખવાડ્યું છે કે જો તમે સપનું જોશો, સપનું સાકાર કરવા માટે તમે કર્મ કરશો. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, અને ગીતા સંદેશ જ્યારે આપણી સામે હોય કે કર્મ વગર, અને કર્મનું ફળ મળે જ છે, કર્મ કરે જા, ફળની આશા ના રાખીશ, એવું પણ કહ્યું છે. અને કર્મ કરશો તો ફળ ચોક્કસ મળશે, એવું પણ ગીતાએ જ કહ્યું છે. પણ તમારો કર્મયોગ છે ને, એ વચ્ચે તૂટી ના જવો જોઈએ. તો અંકિત સખ્યાએ કર્મયોગ કર્યો છે અને એનું જ પરિણામ આપણને મળ્યું છે. અને તમે જુઓ કે આમાં ભગવાન કૃષ્ણની કેટલી બહુ મોટી એક ચમત્કારિક વાત આપણને અહીંયા જોવા મળે છે કે જેમાંથી પણ આપણે શીખવાની જરૂર છે કે ભગવાન છે, ભગવાન કૃષ્ણ છે, એ તમને સદા સહાય કરવા માટે તત્પર છે. તમે ભૂલી જતા હો છો. જેમ લાલો ફિલ્મમાં એક દ્રશ્ય છે કે જ્યારે દિવાલ તોડીને બહાર નીકળવાની વાત હતી તો કૃષ્ણ સામે પક્ષે એ પણ તોડે છે. તમે આ બાજુ તોડો, એ ત્યાંથી તોડશે અને પછી તમને માર્ગ મોકળો થશે તમારો. આપણે ભૂલી જતા હોઈએ છીએ. તો ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં જો આપણે ડોક્યુ કરીએ તો નરસિંહ મહેતા નામની પહેલી ગુજરાતી ફિલ્મ બનેલી, અને જે ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બહુ મોટું ગૌરવ અપાવ્યું, એ ફિલ્મે જે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા, એ ફિલ્મ કૃષ્ણના વિચારો ઉપર આધારિત છે. નરસિંહ મહેતા કૃષ્ણના ભક્ત, અને આ ફિલ્મ પણ કૃષ્ણના વિચારોને આધારિત. ગીતાની જ વાત મને લાગે ફિલ્મોમાં ન ખબર પડતા અંકિત સખ્યા એની ટીમે કરી છે. બહુ મજાની વાત એ છે કે એ જ નરસિંહ મહેતાનો કર્મ યોગ અને કર્મ ભૂમિની વાત કરીએ તો જુનાગઢ. નરસિંહ મહેતા જુનાગઢમાં જ ભક્તિ કરે છે કૃષ્ણની. 52 વખત કૃષ્ણે આવીને કામ કર્યું. કોનું? નરસિંહ મહેતાનું. એ જ કૃષ્ણ અંકિત સખ્યાનું 53મી વખત કામ કરે છે. હવે જુનાગઢનું કનેક્શન જો મારે વાત તમને એ કરવી હતી કે અંકિત સખ્યાને પણ જુનાગઢ જ ફળે છે. એટલે નરસિંહ મહેતા, લાલો, એટલે કે નરસિંહ મહેતા, કૃષ્ણ, અંકિત સખ્યા અને કૃષ્ણ, લાલો, અને ભૂમિ કઈ? તો જુનાગઢ. તો જુનાગઢની ભૂમિમાંથી, જુનાગઢના એ ગરબા ગિરનારમાંથી શીખવાની જરૂર છે કે તમારે સફળતાના છેલ્લી ટૂંક ઉપર પહોંચવું હોય તો શરૂઆત તો કરવી પડશે. કારણ કે ગિરનારની તળેટીમાં જે પહેલું પગથિયું છે, રોપવેને ભૂલી જઈએ આપણે, રોપવેની મજા નથી, મજા તો પગથિયા ચડવામાં છે. તો તમે પહેલા પગથિયે પગ મૂકશો તો જ છેલ્લી ટૂંકના છેલ્લા પગથિયે પહોંચશો. તમે ચડવાની શરૂઆત જ નહીં કરો તો શું? એ જ ગિરનાર ચડવાની શરૂઆત કરો ને જો વચ્ચે થાકી જશો, થોડો આરામ કરો ત્યાં સુધી વાંધો નથી, પણ જો વળતા આવી જશો બેસીને ડોળીમાં, તો પણ તમારી યાત્રા અને સફર અધૂરી રહેવાની છે. તો અંકિત સખ્યામાંથી, જુનાગઢમાંથી, ગિરનારમાંથી, લાલો ફિલ્મમાંથી આપણે એ કમાણી કરવાની જરૂર છે કે આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નહોતી. આ ફિલ્મ આપણને ઘણું બધું શીખવી જાય છે, સમજાવી જાય છે, અને બહુ મોટી કમાણી આપણે કરી શકીએ એ પ્રકારની ફિલ્મનો બહુ સંદેશ આપણને મોટો મળ્યો છે, જે આપણને મળી પણ ગયો છે. તમે અનુભવ્યું પણ હશે કે કૃષ્ણ સદા સહાય તે, કૃષ્ણ આપણને સતત અને સદા સહાય કરતો રહે છે. તો અંકિત સખ્યા 2021 પહેલાં સપના જોતા હશે ને, 2021માં તો એમને મારો સંપર્ક કર્યો અને મારી સાથે વાતચીત કરી. બાકી એમનું સપનું તો એમને વર્ષો પહેલાં જોયું હશે. તો અંકિત સખ્યાની લાલો ફિલ્મ છે અને એની જે સ્ટાર કાસ્ટ છે, આ બધાએ સાથે મળીને આપણને એક વસ્તુ શીખવાડી છે, અને બહુ સૌથી મોટો ઉપકાર તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઉપર કર્યો છે. એમને એવું સાબિત કરી આપ્યું છે કે જો સારી ફિલ્મ હોય, સારી સ્ક્રિપ્ટ હોય, મહેનત કરવાની તમારી તૈયારી હોય, તો કોઈ જાણીતા કલાકાર ન હોય, કોઈ જાણીતો ડિરેક્ટર ન હોય, આમ છતાં તમારી ફિલ્મ 100 કરોડથી પણ વધારે કમાણી કરી શકે. એટલે સૌથી મોટો ગુજરાત ઉપર ઉપકાર કર્યો છે કે જે કહેવાતા જે સ્ટાર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના, એમની પણ શાન અંકિત સખ્યાએ ઠેકાણે લાવી દીધી છે. કારણ કે એ લોકો ઘણીવાર હવામાં ઉડતા હોય છે. આ જ લોકો જે આજકાલ અંકિત સખ્યાને જે અભિનંદન આપે છે ને, એ અંકિત સખ્યા સાથે કદાચ ઊભા પણ નહીં રહેતા હોય ને. એક પોસ્ટ પણ એ લોકોએ શરૂઆતના કિસ્સામાં નહીં મૂકી હોય. જ્યારે શરૂઆતના કિસ્સામાં ફિલ્મ રિલીઝ થાય છે, બહુ શો નથી મળતા, માત્ર 2 શો મળે છે, ત્યારે કોઈ એની આંગળી પકડવા નહીં આવ્યું હોય.
આજે સફળતાની વાત આવી ત્યારે અંકિત સખ્યાને બધા જ જાણીતા ફિલ્મ નિર્માતા અને કલાકારો અભિનંદન આપે છે. એટલા એ જ લોકો છે કે જ્યારે અંકિત સખ્યા ઉપર એમને ભરોસો નહોતો, તો બહુ મોટું કામ અંકિત સખ્યાએ એ કર્યું છે કે આવતીકાલે કોઈ ફિલ્મ બનાવવાનું સપનું લઈને યુવાન અમદાવાદમાં આવે, ખાસ તો મુંબઈ જવાની હવે જરૂર છે નહીં, તો મને લાગે છે કે એક સારો કેમેરો હોય તો એ ફિલ્મ બનાવી શકે, સારી કથા હોય એની પાસે, સારો વિષય હોય તો પણ ફિલ્મ બને. કારણ કે તમામ જે નક્કી કરેલા જે માપદંડો હતા સફળતાના એ બધા તોડી નાખ્યા છે. ગ્રામર બ્રેક કર્યું છે લાલો ફિલ્મે. એટલે સૌથી મોટી કમાણી તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એ થઈ છે કે હવે પછી ટેલેન્ટેડ લોકો આવીને પોતાની ફિલ્મ લોકો સુધી પહોંચાડી શકશે. એના માટે એમને કહેવાતા સો કોલ્ડ સ્ટારની જરૂર છે નહીં. અને બીજી આપણને જે કંઈ કમાણી થઈ છે આ બહુ સ્પષ્ટ થઈ છે કે લાલો ફિલ્મે સાબિત કર્યું છે કે જીવનમાં જો તમે સપનું જોવાનું ચાલુ રાખશો અને સપનું સાકાર કરવા રાત દિવસ મહેનત કરશો અને વચ્ચે ક્યાંય અટકી નહીં જો, તો ચોક્કસ તમને પરિણામ મળવાનું છે. અને આ જે કમાણી છે એ મને લાગે છે કે ગુજરાતના તમામ વર્ગના લોકોને કામ આવશે. જે યુવાન છે, જે તરુણ છે, જે વૃદ્ધ છે, બધાને જીવનમાં ક્યાંક ને ક્યાંક હતાશા આવી હશે, ક્યાંક લાગતું હશે કે આપણને જીવનમાં કશું મળ્યું નથી, તો એ લોકોએ એ પણ યાદ રાખવાની જરૂર છે કે આપણું કામ કર્મ કરવાનું છે. આજે સફળતા મળી છે ને એ મને લાગે છે કે માત્ર અંકિત સખ્યાની મહેનતના કારણે નથી મળી, એની ટીમની મહેનતના કારણે નથી મળી. 99% એમનો પુરુષાર્થ હતો અને 1% પણ ભગવાનની કૃપા જો આપણે ન એડ કરીએ તો આપણને સફળતા નથી મળતી. આથી આપણે વધારે ખુશ થવાની વાત એ છે કે લાલો ફિલ્મથી આપણને ખબર પડી કે જીવનમાં આપણે કરીશું તો જ થશે એવું માની લેવાની જરૂર નથી, અને બધું ભગવાન જ કરશે એવું પણ માની લેવાની જરૂર નથી. વચ્ચેનો જે રસ્તો છે એ આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે કર્મ કરવાનું છે, આપણે પુરુષાર્થ કરીશું અને કૃષ્ણ અથવા તો તમે જે કંઈ ભગવાનમાં માનો છો એ તમને મદદ કરશે. એટલે તમારા પુરુષાર્થમાં જ્યારે ભગવાનની કૃપા મળે પછી આપણને ચોક્કસ સફળતા મળશે. એ મારી દ્રષ્ટિએ 100 કરોડથી વધારે કમાણી કરનાર લાલો ફિલ્મના કારણે આપણને મોટિવેશનલની રીતે લઈએ, ઇન્સ્પાયરિંગની રીતે લઈએ તો આપણા જે વિચારો બદલાયા હશે અને આપણા ફિલ્મ જ્યારે આપણે આગળ વધીશું અને જે સફળતા મેળવીશું એના માટે પણ લાલો ફિલ્મ જવાબદાર હશે. એટલા માટે કહું છું કે આપણે પણ અબજોની કમાણી કરી છે, જે કમાણી કદાચ તમારા બેંક બેલેન્સમાં નહીં દેખાય પણ તમારા ભવિષ્યના કામમાં ને તમારી સફળતામાં દેખાશે. તો લાલો ફિલ્મની ઘણી બધી વાત કરી છે, બહુ ટૂંકમાં છેલ્લી વાત કરીને અમારી વાત પૂરી કરીશ કે લાલો ફિલ્મના જે એક્ટ્રેસ છે રીવા, એમને રામ ભરોસે નામની એક ફિલ્મ કરેલી ભૂતકાળમાં, અને ત્યારે મૌલિક ચૌહાણ જે છે ગુજરાતી એક્ટર, એમના ઇન્સ્ટાગ્રામમાં મેં જોયું કે મહેસાણામાં જ્યારે ઓડિયન્સ સાથે બંને વાતચીત કરે ત્યારે મૌલિકે યાદ દેવડાયું કે રીવાએ જે તે સમયે એક ઇન્સ્ટાગ્રામમાં અથવા વોટ્સએપમાં સ્ટેટસ હતો તો સ્ટોરી મૂકી હશે ને એમાં લખ્યું હતું રામ ભરોસેને ફિલ્મ માટે કે 100 કરોડનું કલેક્શન થાય. તો મારું કહેવાનો મતલબ એ છે કે આમાં એક સફળતા રીવાની પણ છે કે રીવાએ જ્યારે રામ ભરોસે ફિલ્મ માટે 100 કરોડની અપેક્ષા રાખી, વિચાર કર્યો, એટલે કે અર્ધ જાગ્રત મનને જ્યારે સૂચના આપી કે હું કહું એ પ્રમાણે થવું જોઈએ, તો આપણને ખ્યાલ છે કે આપણું અર્ધ જાગ્રત જે મન છે એ આપણે જે પ્રકારનો વિચાર એને મૂકીએ એ પ્રકારે આકર્ષણથી એ જે દૂર બેઠેલી જે સફળતા જે રીતે તમારી પાસે લાવવાનો પ્રયત્ન કરે છે. તો લાલોની 100 કરોડની કમાણી માટે રીવાએ રામ ભરોસે ફિલ્મ માટે થોડા વર્ષો પહેલાં જે પોસ્ટ મૂકી તેને જે લખાણ લખ્યું હતું ને એનું પણ આ પરિણામ છે. એ કદાચ અંકિત સખ્યાને પણ લાગ્યું હશે કે સાચી વાત છે. તો અહીંયા 2 પ્રયોગ આપણે કરવાની જરૂર છે. ભગવાન ઉપર ભરોસો, કારણ કે રામ ભરોસે ફિલ્મનું નામ હતું, એટલે રામ ઉપર ભરોસો રાખીને નીકળી પડો. કૃષ્ણ તમારા રથને સારથી બનીને લઈ જશે, જે લાલો ફિલ્મે સાબિત કર્યું છે. ફિલ્મ માટે જે કંઈ અપેક્ષા વ્યક્ત કરી હતી, પોતાના અર્ધ જાગ્રત મનને સૂચના આપી હતી કે મારે 100 કરોડનું કલેક્શન જોઈએ છે, જે પૂરું થયું લાલોમાં અને 100 કરોડને પાર કરી જાય છે. તો ફરીવાર યાદ દેવડાવું છું કે ભરોસો રામનો રાખો, કૃષ્ણ સારથી બનીને આવશે અને તમને ચોક્કસ સફળતા મળશે. તો મારી આ વાત જો તમને ગમી હોય, તમને લાગતું હોય કે વધારે લોકો સુધી પહોંચાડવી જોઈએ તો તમે પહોંચાડી શકો છો. યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કરશો, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે ફોલો કરશો.